આજે આપણે ડેનિયલ કોષની રચના જોવાના છે. એના આપણે બીજી રીતે કહેવું હોય તો વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો પછી વોલ્ટેઇક કોષ અથવા તો ગેલ્વેનિક કોષ તરીકે પણ ઓળખીએ. પણ પર્ટિક્યુલર અહીં ઝેડેન એને એનોડ તરીકે અને કોપર તેને કેથોડ તરીકે લઈએ એટલા માટે આ કોષને આપણે ડેનિયલ કોષ કહીશું. મિત્રો, બે પાત્ર જુદા જુદા લીધા છે. પહેલું પાત્ર છે તેમાં ઝેડેનની પટ્ટી ZnSO4ના દ્રાવણમાં, Cuની પટ્ટી CuSO4ના દ્રાવણમાં ડુબાડેલી છે. મિત્રો બરાબર સમજો. ઝેડેનની પટ્ટી ZnSO4ના દ્રાવણમાં, Cuની પટ્ટી CuSO4ના દ્રાવણમાં ડુબાડેલી છે. આ બે પાત્રોને જોડવા માટે વચ્ચે એક યુ આકારની નળી લીધી છે કે જેને આપણે શેના તરીકે ઓળખીશું? ક્ષાર સેતુ તરીકે ઓળખીશું. બરાબર છે? કે જેમાં NH4NO3 અથવા તો પછી KClનું દ્રાવણ ભરેલું છે, એમોનિયમ નાઇટ્રેટ અથવા તો પછી પોટેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરેલું છે. બરાબર છે મિત્રો? હવે આમાં KClનું દ્રાવણ શા માટે ભરેલું, બીજું કેમ નહીં? તો K+ અને Cl- લગભગ આયનોના કદ કેવા છે? લગભગ સરખા છે. એટલા માટે આયનોના કદ લગભગ સરખા હોય તેવા આયનો આની અંદર ક્ષાર સેતુમાં ભરવામાં આવે છે. હા મિત્રો, બંને વિદ્યુત ધ્રુવોની વજન કરેલી પટ્ટી પહેલા લેવામાં આવે છે, કારણ કે આપણે જોવાનું છે સમયની સાથે એનોડનું વજનમાં શું ફેરફાર થાય છે અને કેથોડના વજનમાં શું ફેરફાર થાય છે તે આપણે સમજવાનું છે. મિત્રો, બાહ્ય પરિપથ માટે અહીં એક કોપરના તાર મારફતે વોલ્ટમીટરને જોડેલું છે અથવા તો ગેલ્વેનોમીટરને જોડેલું છે. ગેલ્વેનોમીટર જોડીશું તો આપણે ખબર પડશે કે દિશા કઈ તરફ છે. ગેલ્વેનોમીટરનું કાર્ય શું છે? વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. વોલ્ટમીટર વોલ્ટેજ માપશે. બરાબર? તો હવે આપણે જોઈએ છે તો એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય. ઝેડનમાંથી Zn+2 ઇલેક્ટ્રોન માઇનસ આ એનોડ છે. એના પર કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન. હવે આપણે ખબર કઈ રીતે પડે કે એનોડ પર ઓક્સિડેશન થયું? એની વાત આપણે કરીએ તો મેં તમને પહેલે જ કીધું, આપણે વજન કરેલી પટ્ટી લેવાની છે. સમય જતાં આની અંદર શું થશે? એનોડનું વજન ઘટે છે, કેથોડનું વજન વધે છે. એટલે કે એનોડનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે, ક્ષય થાય છે. કેથોડનું વજન વધે છે, રિડક્શન થાય છે. મિત્રો, આને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. શા માટે? અહીં રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને વિદ્યુત ઉત્પન્ન થાય છે. રાસાયણિક પ્રક્રિયા થાય છે અને વિદ્યુત ઉત્પન્ન થાય છે. તેથી આ પ્રકારના કોષને આપણે શેના તરીકે ઓળખીએ? વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીએ. એટલે એનોડ પર કઈ પ્રક્રિયા બતાવી? ઝેડનમાંથી Zn+2 ઇલેક્ટ્રોન માઇનસ ઓક્સિડેશન. મિત્રો, જે ઇલેક્ટ્રોન ગુમાવે એવી પ્રક્રિયાને ઓક્સિડેશન કહીશું. હવે કેથોડની વાત કરીએ તો Cu+ aqueous +2 ઇલેક્ટ્રોન માઇનસ Cu સોલિડ. બરાબર છે? કઈ પ્રક્રિયા છે? રિડક્શન. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ એનોડ પર ઓક્સિડેશન થાય છે, કેથોડ પર રિડક્શન થાય છે. બંને પ્રક્રિયામાં આપણે ટોટલ કરી નાખીએ તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. તો છેલ્લી પ્રક્રિયા લખીએ તો કંઈક આવી રીતે લખી શકીએ. Zn સોલિડ, પછી આ બાકી શું રહી જશે? Cu+2 અને Zn+2 Cu સોલિડ. આ રીતે આપણે લખી શકીએ. હવે મિત્રો, બીજી એક વાત આપણે સમજીએ કે અહીં ઝેડનમાંથી Zn+2 બને છે. શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. આ ઇલેક્ટ્રોન આ બાહ્ય તાર મારફતે ક્યાં પહોંચે છે? કેથોડ પર પહોંચે છે. બરાબર છે? બાહ્ય તાર મારફતે કેથોડ પર પહોંચે છે. એટલે આને ઇલેક્ટ્રોનની દિશા કઈ બાજુ બતાવી છે? એનોડથી કેથોડ. મિત્રો, MCQમાં પૂછશે તમને કે ઇલેક્ટ્રોનની દિશા ક્યાંથી ક્યાં છે? તો એનોડથી કેથોડ. પણ વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં છે? તો કેથોડથી એનોડ. જ્યાં ઇલેક્ટ્રોનની દિશા છે બરાબર ઓપોઝિટ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આપણે કીધું છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા થવાથી શું ઉત્પન્ન થાય? વિદ્યુત ઉત્પન્ન થાય. એવા કોષને આપણે શેના તરીકે ઓળખીએ? વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખીએ. બીજું નામ આપવું હોય તો વોલ્ટેઇક કોષ
આ પર્ટિક્યુલર જેરેન અને સીયુ લીધું છે એટલે ડેનિયલ કોષ અથવા ગેલ્વેનિક કોષ તરીકે પણ આપણે એને ઓળખીશું. હવે આને આપણે નેગેટિવ સાઇન આપી છે. સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ, આને આપણે શું કહીએ છીએ, નેગેટિવ સાઇન એટલા માટે આપી છે કે આ ઇલેક્ટ્રોન શું કરે છે, મુક્ત કરે છે. આ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. જોજો Cu+2 બે ઇલેક્ટ્રોન સ્વીકારે છે. અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા એ સ્વીકારે છે. આની અંદર દ્રાવણમાં બે આયનો છે, એક Cu+2 છે અને બીજો કયો છે, SO4- છે. આ Cu+2 શું કરે છે, અહીંયા જે બે ઇલેક્ટ્રોન આવે છે એ બે ઇલેક્ટ્રોન સ્વીકારી અને શેમાં રૂપાંતર થાય, Cu સોલિડમાં રૂપાંતર. એટલે સમયાંતરે તમે વજન કરેલી પટ્ટી હોય તો એનોડનું વજન કેવું થતું જાય, ઘટતું જાય. કેથોડનું વજન કેવું થતું જશે, વધતું જશે. એટલે એમસીક્યુમાં પૂછે તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. હવે બીજી બાબત કે આની અંદર બે આયનો છે. કયા બે આયનો છે, એક Zn+2 અને બીજો કયો છે, SO4-. જોજો Zn SO4 માં બે આયન છે, Zn+2 SO4-. Cu SO4 માં બે આયનો છે, Cu+2 અને SO4-. Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવે છે. Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવે છે, શેમાં રૂપાંતર થઈ જાય છે, Cu સોલિડમાં રૂપાંતર થઈ જાય છે. Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડમાં રૂપાંતર થઈ ગયું. કોની સંખ્યા ઘટી, Cu+2 ની સંખ્યા ઘટી. તો વૈધી કોની સંખ્યા, SO4-2 ની સંખ્યા વધારે છે. કોની સરખામણીમાં, Cu+2 ની સંખ્યા ઘટી ગઈ. જોજો બરાબર સમજજો. Cu બે ઇલેક્ટ્રોન આ ગ્રાઉન્ડમાં Cu+2 અને SO4-2 છે, બે આયનો છે. આ Cu+2 શું કરશે, બે ઇલેક્ટ્રોન અહીંયાથી જે આવે છે આમ ઇલેક્ટ્રોન તે મેળવી અને Cu સોલિડમાં રૂપાંતર થાય. તો હવે Cu+2 વપરાતા ગયા, બાકી કોણ રહી ગયું, SO4-2. આની સરખામણીમાં આયન વધારે છે અત્યારે. હવે આ તરફ જોજો, દ્રાવણમાં શું ઉત્પન્ન થાય છે, Zn+2 ઉત્પન્ન થાય. દ્રાવણમાં Zn+2 આવતો રહે. Zn+2 આવે છે અને SO4-2 તો છે જ, પણ બેની સરખામણીમાં Zn+2 ની સંખ્યા કેવી થઈ ગઈ, વધારે. તો SO4-2 ની સંખ્યા કેવી થઈ ગઈ, ઓછી. અહીંયા SO4-2 વધારે છે, અહીંયા SO4-2 ઓછો છે. તો બેલેન્સ કરવા માટે શું કરે છે, ક્ષાર સેતુમાંથી ઋણ આયનનું સ્થળાંતર થાય છે. ક્ષાર સેતુ માત્ર ઋણ આયનનું સ્થાનાંતર કરશે. તે પણ કયા, અહીંયા આ દ્રાવણ માટે SO4-2 આયનનું સ્થાનાંતર કરશે. ક્યાંથી ક્યાં, કેથોડથી એનોડ તરફ. જોજો બરાબર મિત્રો, સમજજો. ટૂંકા પ્રશ્ન પૂછે તેમાં શું થશે કે ઇલેક્ટ્રોનની દિશા તો એનોડથી કેથોડ, વિદ્યુત પ્રવાહની દિશા તો કેથોડથી એનોડ. બરાબર. ક્ષાર સેતુમાં કયા આયનનું સ્થાનાંતર થાય, તો SO4-2. ક્યાંથી ક્યાં થશે, તો કેથોડથી એનોડ તરફ. બરાબર છે. કોનું વજન ઘટે, એનોડનું વજન ઘટે. કોનું વજન વધે, કેથોડનું વજન વધે. બરાબર છે. હવે આ કોષનો કોષ પોટેન્શિયલ પૂછે તો કેટલો છે, તો તમને સૂત્ર ખબર છે, E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. કેથોડ માઇનસ એનોડ બાદ કરવાનું છે. આ કેથોડ માઇનસ એનોડ એટલે કે આમાંથી આ બાદ કરવાનું છે. તો તેનો જવાબ તમને મળે છે 1.1 વોલ્ટ. છેલ્લો જવાબ કેટલો મળે છે, 1.1 વોલ્ટ. હવે મિત્રો 3 કન્ડિશનની આપણી બુકમાં વાત કરી છે. કઈ 3 કન્ડિશનની તેની વાત કરીએ. જો કોષનો પોટેન્શિયલ 1.1 કરતા ઓછો હોય, E cell is equal to, બરાબર, E cell એટલે કે બાહ્ય કોષમાં જો પોટેન્શિયલ 1.1 કરતા વધારે હોય, ગ્રેટર ધેન 1, બીજું લેસ ધેન 1, ત્રીજું આપેલું છે ઇઝ ઇક્વલ ટુ 1. આ 3 કન્ડિશન આપેલી છે. જો ગ્રેટર ધેન 1 હશે કોષ પોટેન્શિયલ, બરાબર છે, આ સમજજો. એટલે આપણે 1 કરતા પહેલી કન્ડિશનની વાત કરીએ કે 1 કરતા ઓછો છે, માની લો પોટેન્શિયલ 1 કરતા કેવો છે, ઓછો છે. આ 1.1 છે, સોરી 1.1 કરતા કેવો રાખીએ, ઓછો રાખીએ. બાહ્ય પોટેન્શિયલ 1.1 કરતા ઓછો રાખીએ. ફરીથી પાછું કેવું છે, 1.1 કરતા કેવો રાખીએ, ઓછો રાખીએ. તો શું થશે, પ્રક્રિયા એનોડથી કેથોડ તરફ, જે અત્યારે બતાવી તે જ પડી થશે. એનોડનું વજન ઘટે, કેથોડનું વજન વધે. પણ આના કરતાં ઊંધું કરીએ, પોટેન્શિયલ કેટલો કરીએ, 1.1 વોલ્ટ કરતાં વધારીએ તો પ્રક્રિયા ઊંધી દિશામાં થશે, પ્રતિગામી દિશામાં. એટલે કે એનોડ છે એટલે કેથોડ બની જાય, કેથોડ છે એટલે એનોડ બની જાય. એટલે કે કોપરનું વજન શું થાય, ઘટે, ઝીંકનું વજન વધે. એવી ઊંધી પ્રક્રિયા થાય, પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. પણ 1.1 વોલ્ટ જેટલો જ પોટેન્શિયલ બાહ્ય લાગુ પાડવામાં આવે તો પ્રક્રિયા થતી નથી. મિત્રો આટલી સિમ્પલ વસ્તુ છે. ટૂંકમાં આમ ડેનિયલ કોષની રચના આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. ફરી પાછા આપણે મળીશું
બીજા એક નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.